સૌથી પહેલા વાક્ય જુઓ ઉઠું છું, ઉઠ્યો અને ઉઠીશ, ઉઠું છું, ઉઠ્યો અને ઉઠીશ, થઈ ગયું ને ગુજરાતી? આ આપણા વિચાર છે. આપણા વિચારને આકાર આપવું હોય ને તો ગુજરાતીનો છેડો સેટ કરો. આ પહેલા, બીજા અને ત્રીજા વાક્યમાં અલગ અલગ કાળ છે. એ કાળના નામ અહીંયા લખેલા છે. સાદા, પહેલો કાળ સાદો વર્તમાન કાળ, બીજો સાદો ભૂતકાળ છે અને ત્રીજો છે સાદો ભવિષ્ય. જો અંગ્રેજી શીખવા માટે ગ્રામર પછી પહેલા વિચાર જોઈએ. તો આ મેં તમારા સામે વિચાર મૂક્યો. તો કાળ સાથે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં આપણે આઈ એટલે હું થશે, ઉઠું છું એટલે ગેટ અપ, બરાબર. બાકીના શબ્દો જે આવે તે લખી શકાય. ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. ચાલો હવે હું એટલે આઈ થાય, ઉઠ્યો એટલે ગેટનું થાય, ગોટ અપ. બાકીના શબ્દોની કોઈ ચિંતા નથી, અંગ્રેજી બીજા સ્થાનેથી. હું આવતીકાલે પણ વહેલો ઉઠીશ, હું એટલે આઈ થાય. હવે ઉઠીશ, આ સ માટે લગાડી દો વિલ, અને પહેલો શબ્દ લઈ લો ગેટ અપ. બસ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ગેટ અપ સાથે ગોટ અપ અને ગોટ અપ સાથે વિલ ગેટ અપનું જો કોમ્બિનેશન કરતા આવડે ને સેટ, તો 3 કાર્ડમાં તમે નહીં થાવ અપસેટ. આ પહેલું ગ્રુપ છે. બીજા ગ્રુપ માટે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.